કોલવા ભગત મંદિર ખાતે 52 ગજની ધજા ચડાવવામાં આવી અને ભક્તજનો દ્વારા દર્શનનો લાભ લેવામાં આવ્યો। ફાગણ સુદ પૂનમને રવિવારે જયસુખભાઈ બસુભાઈ ઠુમ્મર દ્વારા 52 ગજની ઘર ધજા ચડાવવાનું આયોજન કરવામાં આવેલું હતું। આ આયોજનમાં કોલેડા ગામમાંથી ભાઈઓ અને બહેનો બાળકો બહોળી સંખ્યામાં જોડાયેલા હતા। રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશની અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલેડામાં બિરાજમાન છે। તેમાં શ્રી કોલડા ભગત યુવક મંડળ તેમજ કોલડા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે તેમજ બાળકોને બટુક ભોજન પણ કરાવવામાં આવે છે। કાલેશ્વર ધામમાં દૂર દૂરથી ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુ પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા અને 52 ગજની ધજા ચડાવવા કોલડા ગામે કોલડા ભગતના મંદિરે આવે છે।